હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી રીંગણાના ઓળાની રેસીપી. ઓળા માટે આપણે અહીંયા 3 રીંગણા લઈ લીધેલા છે. હવે આપણે એમાં છરીથી કાપા મૂકી દઈશું. થોડા કાપી લઈશું જેથી અંદરથી પણ બરાબર શેકાઈ જાય. અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલા માટે ઓળા માટેના રીંગણા બહુ જ સરસ મળે છે. ઘણા કાચો ઓળો પણ કરે છે, અમે પણ કાચો ઓળો બનાવીએ છીએ. પણ આજે હું જે રેસીપી તમારી સાથે શેર કરીશ એમાં હું વઘારેલા ઓળાની રેસીપી શેર કરવાની છું. તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમે કઈ રીતે ઓળો બનાવો છો. આપણે ચેક કરી લીધું છે. રીંગણા આપણે એકદમ અંદરથી પણ સરસ છે, કોઈ રીંગણા ખરાબ નથી. હવે આપણે રીંગણામાં થોડું એવું તેલ લગાવી દઈશું. એકદમ લાઈટ તેલ લગાવવાનું છે, વધારે નથી લગાવવાનું. આપણે બધા રીંગણામાં 3 રીંગણામાં તેલ લગાવી લઈશું. અને મને કોમેન્ટ કરીને જણાવજો તમે કઈ રીતે ઓળો બનાવો છો. હું તમારી રેસીપી પણ જરૂરથી ટ્રાય કરીશ. અને મારો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. અને કોઈ નવા હોય, પહેલી વાર જોતા હોય મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે રીંગણાને શેકાવા માટે મૂકી દીધા છે. આપણા રીંગણા શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે એના માટે ડુંગળી, ટમેટાં, લસણની પેસ્ટ બધું રેડી કરી લઈશું. હવે આપણા રીંગણા શેકાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી અને ટમેટાં સમારી લઈશું. આપણે ઓળા માટેની બધી તૈયારી કરી લીધી છે. તો હવે આપણે અહીંયા મેં 5 ટમેટાં કાપીને રાખેલા છે, ઝીણા સમારીને, અને 10 થી 12 ડુંગળી સમારીને રાખી છે. અને જે આપણે 3 રીંગણા શેકેલા હતા ઓળા માટેના એ પણ આપણે એની ગ્રેવી બનાવી લીધી છે. અને 4 થી 5 લસણની 4 થી 5 ચમચી ઓળો બનાવવા માટેની બધી તૈયારી કરી લીધી છે. 10 થી 12 મેં ડુંગળી કાપીને લીધી છે, 5 ટમેટાં કાપીને લીધેલા છે, અને 5 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ બનાવી છે. અને જે આપણે 3 રીંગણા શેકીને લીધેલા હતા એ લઈ લીધેલા છે, એની છાલ ઉતારીને. તો હવે આપણે ઓળાનો વઘાર કરીશું. હવે આપણે ઓળાનો વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મૂકી દીધી છે.
વઘાર માટે મેં 6 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે. તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે ઓળો કઈ રીતે બનાવો છો. તો આપણે તેલ ગરમ થાય પછી આપણે એમાં હિંગ અને લસણની પેસ્ટ નાખી ઓળાનો વઘાર કરીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે 1/2 ટેબલસ્પૂન હિંગ નાખીશું અને જે આપણે લસણની પેસ્ટ કરીને રાખેલી છે એ નાખી દઈશું અને જે આપણે ડુંગળી સમારીને ઝીણી રાખેલી છે એ બધી નાખી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો કરી દઈશું અને એમાં 1/2 ટેબલસ્પૂન હળદર અને 1/2 ટેબલસ્પૂન મીઠું નાખી દઈશું. હમણાં આપણે ફક્ત ડુંગળીના પ્રમાણમાં જ મસાલો નાખેલો છે. હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી અને 3 થી 4 મિનિટ માટે ડુંગળીને ચડવા દઈશું. હવે આપણી ડુંગળી ચડી જાય એના માટે આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈશું. પાંચ મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખશું અને ડુંગળીને ચડવા દઈશું. હવે આપણી ડુંગળી સરસ ચડી ગઈ હશે. તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણી ડુંગળી સરસ ચડી ગઈ છે. તો હવે આપણે જે ટમેટા કાપીને લીધેલા છે એ એમાં મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં મસાલો કરી દઈશું. મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, હળદર તો આપણે પહેલાં જ નાખી દીધેલી છે એટલે હળદર હવે નથી નાખવાની, 1 ટેબલસ્પૂન ધાણા જીરું અને 1/2 ટેબલસ્પૂન મીઠું નાખેલું છે. હવે આપણે 2 થી 3 મિનિટ માટે ટમેટાને ચડવા દઈશું. આપણી ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું. અને ઓળામાં ડુંગળીનું પ્રમાણ થોડું વધારે રાખવાથી ઓળાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. હવે આપણી ડુંગળી અને ટમેટા બંને એકદમ સરસ ચડી ગયા છે. ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આપણું એમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે રીંગણા શેકીને લીધેલા છે એ એમાં મિક્સ કરી દઈશું. હવે એમાં 1/2 ટેબલસ્પૂન મીઠું નાખી દઈશું અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર નાખી દઈશું. મરચું આપણે પહેલાં જ વધારે નાખી દીધેલું હતું એટલે મરચું નાખવાની હવે જરૂર નથી. હવે એને સારી રીતે આમાં મિક્સ કરી દઈશું. હવે એને 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખીશું.
હવે આપણે ઓળો ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને આપણો ઓળો એકદમ સરસ રેડી છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી અડધા લીંબુનો રસ નાખી દઈશું. ઉપરથી અડધું લીંબુ નીચોવી દીધું છે અને જે મેં કોથમીર સુધારીને રાખેલી હતી એ નાખી દીધી છે. હવે આપણો ઓળો એકદમ રેડી છે. તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ તીખો અને ચટાકેદાર ઓળો રેડી થઈ ગયો છે આપણો. મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા કોઈ સજેશન હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.